અત્યારે સમજાવટની વાત છે, પછી સમજાવવામાં કાંઈ નહીં આવે. ગામમાં કોઈ બી પગ મૂકશે કે કંઈ બી થશે ને તો જવાબદારી એમની રહેશે. માંગ અમારો બસ એ જ અધિકાર છે અમારા ખેતરમાં એ વીજ પોલ ઊભા કરે છે તો અમે એની કંપનીમાં જઈ બળજબરીથી અમે એમાં થાંભલા ઊભા કરી તો કરવા દેશે? તો અમે અમારા હકનું માગીએ છીએ, અમને અમારો હક મળવો જોઈએ, એ જ અમારી માંગ છે. નેતાઓ તો ઘણા આવે અને ઘણા જાય છે, ખેડૂતને ચૂસવામાં કોઈ નેતા કાંઈ બાકી રાખતું નથી. બધા ખેડૂતને ચૂસીને વયા જાય છે, પોતાનું બનાવી લે છે. એક તો એના બાપ દાદાએ જમીન માંડ પેટીયું કરીને જે રડીને બચાવી છે, બરાબર છે, એનું તમે વળતર જો જંત્રી મુજબ દેતા હોય તો જંત્રી મુજબ વળતર થાય શું? 70-80 રૂપિયાની જંત્રી હાલે ખેતરની, તો તમારી એમાઉન્ટ થાય શું? 5-7-10 લાખ રૂપિયા. પોલીસને એમ હોય કે અમે સત્તામાં હે અને અમે કરી લેશું, તો એ તમારી ભૂલ હે. અમે શું કરશું ને એ તમને બતાવી દેશું અમે કે ભાઈ અમારા ખેતરમાં અમારે નહીં જવાનું. અત્યારે વાવણીનો સમય છે, પાણી આવી ગયું છે તો અમારે વાવણી કરવા જવાની છે, તો વાવણી કરવા પણ જવા નથી દેતા. તો જો ખેડૂત વાવણી નહીં કરે તો આ જો ખેડૂત છે એ જગતનો તાત કહેવાય, તે અન્ન પેદા કરે છે. તો અન્ન પેદા નહીં થાય તો લોકો રહી કેવી છે શકશે? કે જો શાંતિ સમજી જાવ તો સારું. આ જગતનો તાજ છે, આ જો અન્ન પેદા કરવાનું મૂકી દેશે ને તો સમગ્ર વિશ્વ ભૂખે મરશે. ખેડૂતને પોતાના જ ખેતરમાં મજૂર બનાવીને કામ કરવા છે. વીજ પાવર જે કંપનીઓ છે તેમના દ્વારા ખેડૂતોના જે ખેતરો છે તેમની અંદર વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે. તેમનો સતત વિરોધ જે છે તે ચાલી રહ્યો છે. ત્યારે કોંઢ હોય કે જેતપુર હોય તે તમામ જે ખેડૂતો જે છે તે આજે વિરમગામથી લઈ અને ગાંધીનગરનો ઘેરાવ કરવાના છે અને ટ્રેક્ટર રેલી જે છે તે અત્યારે યોજવામાં આવી રહી છે. વિરમગામથી અત્યારે ટ્રેક્ટર રેલીના હું આપને આ દ્રશ્યો બતાવીશ. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 600 થી 700 જેટલા ટ્રેક્ટરો જે છે તે અત્યારે અહીંયા વિરમગામ ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડા જ સમયમાં અહીંથી હવે આ ટ્રેક્ટર રેલી જે છે તે અહીંથી પ્રસ્થાન થવાની છે. 1000થી પણ વધારે ટ્રેક્ટરો જે છે તે અહીંથી એક સાથે નીકળવાના છે. કોંગ્રેસ છે તેમની આગેવાનીની અંદર ખેડૂતો જે છે તે અત્યારે ગાંધીનગર તરફ કૂચ કરવાના છે. ઉલ્લેખનીય છે કે જે પાવર ગ્રીડ કંપની છે તેમના દ્વારા જે વીજ પોલો નાખવામાં આવી રહ્યા છે તેમનું યોગ્ય વળતર તેમને મળી નથી રહ્યું. ત્યારબાદ જે પૈસા જે તેમને ચૂકવવાના હોય તે ચૂકવાઈ નથી રહ્યા, એટલે તેમને લઈને અત્યારે ખેડૂતો જે છે તેમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેમના જ કારણે કેટલાક ખેડૂતો પણ અહીંયા એકઠા થયા છે અને આ ટ્રેક્ટર રેલીની અંદર જોડાયા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે ટ્રેક્ટર રેલી યોજી રહ્યા છો? અમારે ટ્રેક્ટર રેલી એટલા માટે કાઢવામાં આવી કે અદાણીવાળા જે વીજ પોલ નાખે છે એનું યોગ્ય વળતર આપતા નથી. અને વળતર તો નથી આપ્યું પણ હજી કંઈ રૂપિયા આપ્યા નથી અને અમારા ખેતરમાં એમને એમ ગરી જાય. અને અમે અમારા ખેતરમાં જઈએ તો અમને પણ બહાર કાઢવાનો પ્રયાસ કરશે અને પોલીસવાળા એટલા બધા આવે છે કે અમને ડિટેન કરી અને પોલીસ ચોકીએ લઈ જાય છે. તો હવે તો આ કંટાળ્યા કે ભાઈ આપણા ખેતરમાં આપણને ગરવા નથી દેતા, તો આવું તો કઈ રીતનું એનું ઓલું ગણાય કે ભાઈ અમારા ખેતરમાં અમારે નહીં જવાનું. અત્યારે વાવણીનો સમય છે, પાણી આવી ગયું છે તો અમારે વાવણી કરવા જવાની છે, તો વાવણી કરવા પણ જવા નથી દેતા. તો જો ખેડૂત વાવણી નહીં કરે તો આ જો ખેડૂત છે એ જગતનો તાત કહેવાય, તે અન્ન પેદા કરે છે. તો અન્ન પેદા નહીં થાય તો લોકો રહી કેવી છે શકશે? ખાવા તો અન્ન જોશે જ, કાંઈ કોમ્પ્યુટરમાં કે ઉદ્યોગમાં તો થવાનું નથી. તો આ એક રોષ ઊભો થયો છે દરેક ખેડૂતનો અને બધા ખેડૂત ખંભે ખંભો મિલાવી અને આજે ગાંધીનગર એનો વિરોધ દર્શાવવા માટે જઈ રહ્યા છે. કેટલા ખેડૂતો અત્યારે અહીંયા ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે અને હજુ કેટલા આવી રહ્યા છે? અત્યારે અહીંયા આશરે 150 ટ્રેક્ટર છે અને 60-70 ગાડીઓ લઈને અને માણસો ગામડેથી આવી રહ્યા છે. માણસો તો લગભગ મારા અંદાજ મુજબ 3-4 હજાર કે 5 હજાર હશે, બરાબર અંદાજ. પણ માણસો સ્વયંભૂ નીકળી ગયા છે એ પાકી વાત છે કે સૌને પોતાની જમીન બચાવવા માટે પોતાનો જે કાંઈ વળતર લેવા માટે નીકળી ગયા છે. શું માંગ સાથે આજે ટ્રેક્ટર રેલીમાં જોડાયા છો? અમે અમારો હક માગવા આવીએ છીએ કે જે એ લોકો મીટર લગાવે છે તો એનું ભાડું લે છે, તો અમારા ખેતરમાં જે વીજ પોલ નાખે છે તો અમને એનું ભાડું આપે દર મહિને. જેમ મોંઘવારી વધે તેમ મોંઘવારી વધતી જાય. અમે અમારો હક માગવા ગાંધીનગર જઈએ છીએ. માંગ અમારો બસ એ જ અધિકાર છે અમારા ખેતરમાં એ વીજ પોલ ઊભા કરે છે તો અમે એની કંપનીમાં જઈ બળજબરીથી અમે એમાં થાંભલા ઊભા કરી તો કરવા દેશે? તો અમે અમારા હકનું માગીએ છીએ, અમને અમારો હક મળવો જોઈએ, એ જ અમારી માંગ છે. બિલકુલ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આજે આ ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે? આજે આ ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે. સમગ્ર ગુજરાતના ખેડૂત એકઠા થઈ રહ્યા છે. ગાંધીનગર અદાણી કંપની અને
સરકારને ચેતવવા આવ્યા છે કે જો શાંતિ સમજી જાવ તો સારું. આ જગતનો તાજ છે. આ જો અન્ન પેદા કરવાનું મૂકી દેશે ને તો સમગ્ર વિશ્વ ભૂખે મરશે. અને અત્યારે તમે થોડા દિવસો પહેલાં જ જોયું વડોદરાના ભાવપુર ગામે વીજ પોલ નખાણો છે અને એ પડવાથી 3 શ્રમિકોના મોત થયા છે. તો એનું જવાબદાર કોણ? અમારી બહેનો દીકરીઓ, અમારા મજૂર લોકો, અમે ખેતરમાં કામ કરતા હોય અને આ વીજ પોલ અમારા ઉપર પડે ને અમારું મૃત્યુ થાય તો એનું જવાબદાર કોણ? હું સરકારને કહેવા માગીશ કે અમારી જેતપરની બાજુમાં એક પડતર મંજર રણ છે નાનું કચ્છનું, તો અહીંયા થાંભલા ડાયવર્ટ કરો ને, અહીંયા કેમ નથી નાખતા? અમારા ખેડૂતની જમીનમાં જ કેમ? ખેડૂતની જમીનમાં આ લોકો કેમ થાંભલા નાખવામાં આવે છે ખબર? આ લોકોનો એજન્ડા શું છે ખબર છે? ખેડૂતને પોતાના જ ખેતરમાં મજૂર બનાવીને કામ કરવા છે. એનું એક્ઝામ્પલ હું તમને દઉં. કચ્છની બધી જ જગ્યા અત્યારે ગૌચર જમીનો એ લોકોએ અદાણી કંપની, અંબાણી કંપનીને દઈ દીધી છે, બરોબર? આવનારા સમયમાં અમારી જમીનોમાં જંત્રી પ્રમાણે એ લોકો વળતર દઈ અને થાંભલા નાખે છે. આવનારા સમયમાં 3-4 હાઈવે જમીનો અમારી જંત્રી પ્રમાણે લઈને કરશે. એના પછી ઈવી સોલાર જેવી કંપનીઓ અમારી જમીનમાં જંત્રી પ્રમાણે કરશે અને અમારે જેને નોકર થઈને જવું પડશે એ કંપનીઓમાં કામ કરવા. આ લોકો ખેડૂતને પતાવવા માગે છે અને ઉદ્યોગપતિઓને આગળ કરવા માગે છે. કરોડોપતિ. એક નેતા ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા, ખેડૂત નેતા, હવે તો ભાજપમાં જોડાઈ ગયા છે, રાજુ કરોપડા. ક્યાંય દેખાયા છે ખરા? ના, ક્યાંય નથી દેખાતા. એવા નેતાઓ તો ઘણા આવે અને ઘણા જાય છે. ખેડૂતને ચૂસવામાં કોઈ નેતા કાંઈ બાકી રાખતું નથી. બધા ખેડૂતને ચૂસીને વયા જાય છે, પોતાનું બનાવી લે છે. શું કહેશો ચેતનભાઈ, તમે પણ પહોંચ્યા છો અત્યારે, શું કઈ રીતનું આખું આયોજન છે અને કેટલા ટ્રેક્ટરો સાથે આ રેલી ગાંધીનગર જવાની? અમારે રેલીનું આયોજન તો બહુ મોટું છે. અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ જગ્યાએ, સુરતથી, આમ અલગ અલગ જગ્યાએથી ટ્રેક્ટરની બધી જમાવડો અમદાવાદ ભેગો થવાનો છે, પછી ગાંધીનગર જવાના છે. પણ અત્યારે અમે ખેડૂતોને આ માટીનું તિલક કરીએ છીએ, કારણ કે ખેડૂતની જે મા સમાન માટી હતી તે અદાણી કંપનીવાળાને જે કાંઈ કોન્ટ્રાક્ટર થાંભલા નાખ્યા એની છાતી ચીરીને માટી કાઢીને, એટલે આજે આ તિલક કરી અને ખેડૂતોને લડવા માટે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. અને બધા ખેડૂતોને અમે તિલક કર્યા છે અને ટ્રેક્ટરમાં જેટલા ખેડૂતો છે બધાને તિલક કરી અને વિજય કૂચ આ જે આંદોલન સફળ થાય એના માટેનું વિજય કૂચનું તિલક, જેવી રીતે કંકુનું તિલક કરતા હોય આપણે શુભ મુહૂર્તમાં, એવી રીતે અટાણે માટીનું તિલક કરી અને ખેડૂતોને લડવા માટે અમે ભેગા લઈને સાથે જઈએ છીએ આગળ. બિલકુલ. અન્ય ખેડૂતો જે, તમે ક્યાંથી આવ્યા છો? ટંકારામાંથી. શું માંગ છે હવે આપની? બસ આ જે છે એ જ પ્રમાણે જ છે. બીજું થાંભલાનું જે વળતર આપી દઈએ તો કાંઈ વાંધો નથી, નહીતર પછી અહીંયા જવા તૈયાર જ છે. હા. શું કહેશો કાકા તમે? કાંઈક તો બોલો. આવ્યા હવે જે આ થાંભલાની ને જે કઈ વાત છે એ કોઈ ગવર્મેન્ટના થાંભલા નથી, એ પ્રાઇવેટ કંપનીના છે, બરાબર? જે ફાયદો થવાનો હે, પ્રોફિટ થવાનો હે, એ ગવર્મેન્ટ નથી લેવાની, એ અંબાણી કે અદાણી કે જે હોય એ, બરાબર? તો આ વસ્તુનું ડેવલપમેન્ટની ના નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર થતું હોય તો બહુ સારી વાત છે, પણ જે ખેડૂત છે, એક તો એના બાપ દાદાએ જમીન માંડ પેટીયું કરીને જે રડીને બચાવી છે, બરાબર છે, એનું તમે વળતર જો જંત્રી મુજબ દેતા હોય તો જંત્રી મુજબ વળતર થાય શું? 70-80 રૂપિયાની જંત્રી હાલે ખેતરની, તો તમારી એમાઉન્ટ થાય શું? 5-7-10 લાખ રૂપિયા. માર્કેટ વેલ્યુ અત્યારે ત્યાં 80-80 લાખ રૂપિયાની છે. તો આમાં ગવર્મેન્ટમાં કાયદેસર રીતે તમને જોવા જઈએ તો એક એપોઇન્ટમેન્ટ વેલ્યુઅરની ગવર્મેન્ટ કરે, એક આ લોકો કરે, અને એ બે વચ્ચેની જે વેલ્યુએશન આવે એની એવરેજ દેવી જોઈએ. આને એ જ સાચો ન્યાય છે. અને જો આ નહીં મળે તો અત્યારે સમજાવટની વાત છે, પછી સમજાવવામાં કાંઈ નહીં આવે. ગામમાં કોઈ બી પગ મૂકશે કે કંઈ બી થશે ને તો જવાબદારી એમની રહેશે, બરાબર? સરકારની જવાબદારી રહેશે. પોલીસને એમ હોય કે અમે સત્તામાં હે અને અમે કરી લેશું, તો એ તમારી ભૂલ હે. અમે શું કરશું ને એ તમને બતાવી દેશું અમે. જય હિન્દ. બિલકુલ. અત્યારે અહીંયા જે ખેડૂતો છે તે મોટી સંખ્યાની અંદર પહોંચ્યા છે વિરમગામ જવા માટે. અત્યારે અહીંથી વિરમગામથી અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગર જવા માટે અત્યારે
ખેડૂતો જે છે તે અત્યારે મોટી સંખ્યામાં પહોંચ્યા છે ને એક જ માંગ કરી રહ્યા છે કે યોગ્ય વળતર આપવામાં આવે ટ્રેક્ટર રેલી સાથે. એમને ક્યાંથી આવો છો તમે? અમે કલ્યાણપુરથી. કલ્યાણપુર. કોણ શું માંગ છે? કોણથી આવો છો, શું માંગ છે હવે? હા અત્યારે મને રવા દો ને મને નથી. બિલકુલ અત્યારે અહીંયા જે ખેડૂતો છે તેઓ માંગ કરી રહ્યા છે કે જે વીજ પોલ નાખવામાં આવે છે તેમને ક્યાંક અન્ય જગ્યાએ ખસેડવામાં આવે.